દર્શન કરો લાંભાના પ્રાચીન બળિયાદેવ મંદિરના। અહીં બાળકોના દેવ તરીકે પૂજાય છે બળિયાદેવ। અસાધ્ય રોગોનું બળિયાદેવ કરે છે નિવારણ। શ્રી બળિયાદેવ મહારાજનું પવિત્ર યાત્રાધામ અમદાવાદના લાંભામાં આવેલું છે। ખૂબ જ દ્રઢ શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું ધામ એટલે બળિયાદેવનું લાંભાધામ। અહીં બળિયાદેવ હાજરા હજુર બિરાજે છે। દરેક ભક્તની તમામ મનોકામના બળિયાદેવ પરિપૂર્ણ કરે છે। અહીં માન્યતા છે કે જેવી બળિયાદેવને ભક્ત અરજ કરે છે અને દેવ તુરંત જ તેની અરજને માન્ય રાખે છે અને ભક્તની ઈચ્છાઓને માન આપે છે। અહીં બળિયાદેવ બાળકોના દેવ તરીકે પૂજાય છે। લાંભાધામ અમદાવાદ શહેરથી આશરે 10 કિલોમીટર દૂર નેશનલ હાઈવે નંબર 8 પર નારોલ અસલાલી રોડ પર આવેલા ભમરિયા બસ સ્ટેન્ડથી અંદર જવાને રસ્તે આવેલું છે। લાંભા ગામના તળાવ પાસે વિશાળ પરિસરમાં ભગવાન બળિયાદેવ બિરાજમાન છે। આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો લગભગ 175 વર્ષ જૂનો છે અને છેલ્લા 175 વર્ષથી યાત્રાળુઓ દર્શન માટે આવે છે અને શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા આવે છે અને કાળક્રમે એમાં વિકાસ થયો છે। મંદિર તરફથી યાત્રાળુ માટે અદ્યતન વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને યાત્રાળુઓને તકલીફ ના પડે તેવી અમે અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ। આવતા યાત્રાળુઓની અંદર અમે અત્યારે હાલની અંદર દર રવિવારે છાશનું કેન્દ્ર ચાલુ કર્યું છે। બધાને ઠંડી છાશ આપીએ છીએ, ઠંડુ પાણી આપીએ છીએ। જે યાત્રાળુઓ જે રેલિંગની અંદર ચાલી રહ્યા છે એમને અમે પાઉચનું વિતરણ કરી રહ્યા છીએ, ઠંડા પાઉચ આપીએ છીએ। બળિયાદેવ છે અનોખા દેવ, જે ઘરે આવીને આપવા આવે છે આમંત્રણ। લાંભા ખાતે આવેલ બળિયાદેવનું પ્રાચીન મંદિર આશરે 175 વર્ષ જૂનું માનવામાં આવે છે। પહેલા અહીં લીમડા નીચે બળિયાદેવનું નાનું એવું મંદિર હતું, પરંતુ કાળક્રમે ગ્રામવાસીઓને મળેલા પરચા અને ચમત્કારથી લોકોની શ્રદ્ધા અને આસ્થા વધતી રહી, જે આજે વર્તમાન સમયમાં વિશાળ મંદિરના પરિસરમાં ફેરવાયું છે। બળિયાદેવ મંદિરની સ્થાપના તેમજ આ ભવ્ય મંદિરનું નિર્માણ ખોડાભાઈ છગનભાઈ પટેલ અને પુરુષોત્તમદાસ શંભુદાસ પટેલના પ્રયાસોથી થયું છે। બળિયાદેવ એવા દેવ છે જે ભક્તને ઘેર આવીને બોલાવે છે અને ભક્તો પણ બળિયાદેવના દર્શને શ્રદ્ધા ભક્તિથી દોડી આવે છે। કહેવાય છે કે બળિયાદેવ એટલે ભીમના પૌત્ર અને ઘટોત્કચ અને કામકંટાના પુત્ર। બળિયાદેવનો ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા મળે છે। મહાભારતમાં તેમને બર્બરિક તરીકે સંબોધિત કર્યા છે। બર્બરિક જન્મથી જ દિવ્ય લક્ષણ ધરાવતા હતા। દાદા ભીમસેનની જેમ અત્યંત તેજસ્વી, શૂરવીર, મહાબલી, છતાંય ખૂબ જ દયાળુ હતા। તેઓ નબળા અને અશક્તોના પક્ષમાં રહીને બધાના દુઃખ દૂર કરતા, કોઈથી ડરે નહીં અને કોઈને ડરાવે નહીં। બળિયાદેવને લાંબા કાળા ભમ્મર વાંકડિયા વાળ હોવાથી દાદીમા હિડમ્બા તેમને બર્બરી કહીને સંબોધતા। ઘણા શૂરવીર યોદ્ધાઓને પરાજિત કર્યા હોવાથી તેમનું નામ પડ્યું બળિયો, જે આજે બળિયાદેવ તરીકે પૂજાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ બબરીકનું એટલે મતલબ બળિયાદેવનું મસ્તક છેદી ખંભા ઉપર મૂકી દીધું। બબરીકે એટલી મતલબ પ્રાર્થના કરી કે મારે કળિયુગ કુરુક્ષેત્રનું 18 દિવસનું યુદ્ધ જોવું છે, તો એને 18 દિવસનું યુદ્ધ જોયું એ ભગવાન શ્રી કૃષ્ણે એને બબરીકને આશીર્વાદ આપ્યા કે તું કળિયુગમાં ઘેર ઘેર પૂજાઈશ ને કાચા પાકા તારા હાથમાં। બળિયાદેવ છોકરાઓની બળિયા બાપા શીતળામાં નીકળે છે તો 8 દિવસ કંઈ ખાતા પીતા નથી અને અમી મૂકવાનું એમનું કામ છે। અમી એ મૂકે છે ને 9મા દિવસે આંખો ખોલે છે। આ બળિયા બાપની કૃપાથી આ 17 વર્ષે 18મા વર્ષમાં લગ્નને થયું ત્યારે આ બાબાએ ભગવાને બે બેબી પછી બાબો આવ્યો। કોઈની આશા નથી કે હવે આવું થશે, એટલે ભગવાને બાબાએ અમારી ઈચ્છા પૂરી કરી। ચૈત્ર મહિનો એટલે બળિયાદેવનો મહિનો।
ઓરી અછબડાને બળિયાદેવ કરે છે દૂર. લાડુ અને ચવાણાનો ચઢાવાય છે પ્રસાદ. ચૈત્ર મહિનાને બળિયાદેવનો મહિનો ગણવામાં આવે છે, કેમ કે ચૈત્ર મહિનામાં જ ઓરી અછબડા જેવા રોગોનો પ્રભાવ રહે છે, જેને બળિયાદેવ આ રોગોનું શમન કરે છે. શરીરમાં થયેલ અસાધ્ય રોગોને તેઓ દૂર કરે છે. તેના માટે ભક્તો બળિયાદેવની બાધા રાખે છે. તે માટે બળિયાદેવને ગોળ, સાકર, ખજૂર, લાડવા, ભાજી, ગાંગડા મીઠું તથા સુરણની ગાંઠ ચઢાવાય છે. ખાસ કરીને બળિયાદેવને મુખ્ય બુંદીના લાડુ અને ચવાણાનો પ્રસાદ ધરાવવાનો ખૂબ જ મહિમા છે. જે બાળક જન્મતાની સાથે જો આંખ ખોલતું ન હોય અને બળિયાદેવની બાધા રાખવાથી બાળક તરત જ પોતાની આંખો ખોલે છે અને તે બાળકના માતા પિતા દ્વારા બળિયાદેવને આંખ ચઢાવવામાં આવે છે. જો આખા શરીરમાં કોઈ દર્દ કે પીડા થતી હોય અને ચાંદીનું પૂતળું ચઢાવવામાં આવે તો ભક્તની શરીરની આધી વ્યાધિ અને ઉપાધિ બળિયા કાકા હરી લે છે. અહીં મરઘી ચઢાવવાની પણ માનતા માનવામાં આવે છે, એટલે કે મરઘી ઉડાડવાની. લાંભામાં બિરાજતા બળિયાદેવને ભક્તો બળિયા કાકા તરીકે સંબોધે છે અને પૂજે છે, કેમ કે કહેવાય છે ને કે માનવ સંબંધોમાં કાકા તરીકેનો સંબંધ બાળકની ખૂબ જ નજીક માનવામાં આવે છે. બળિયાદેવ મંદિરમાં થાય છે 4 પહોરની આરતી. મંગળવાર, ગુરુવાર અને રવિવારનું છે ખૂબ મહત્વ. બળિયાદેવ મંદિરમાં ભગવાનની 4 પહોરની આરતી કરવામાં આવે છે. સવારમાં મંગળા આરતી, બપોરે મધ્યાહન આરતી, સાંજે સાયમ આરતી તેમજ રાત્રે શયન આરતી કરવામાં આવે છે. અહીં બળિયાદેવને દિવ્ય શણગાર સજાવવામાં આવે છે. દરેક વાર તહેવાર ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને અહીં મંગળ, ગુરુ, રવિ, શીતળા સાતમ, મારવાડી સાતમ તેમજ દેવી પૂજક સાતમનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસોમાં ભક્તોનું ઘોડાપૂર બળિયાદેવના દર્શને ઉમટી પડે છે. મંદિરની દિવાલોમાં મહાભારતની કથાને કોતરવામાં આવી છે. આ કોતરણીથી મંદિરની શોભામાં ઓર વધારો થાય છે. મંદિર દ્વારા સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. વર્ષ 2016માં પરિસરમાં 325 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તેમજ દર વર્ષે જુલાઈ મહિનામાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે, જેથી કહી શકાય કે મંદિર દ્વારા પર્યાવરણને શુદ્ધ રાખવાનો દિવ્ય સંદેશ આપવામાં આવે છે. તેમજ ચર્મરોગ માટે હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે અને મંદિર ટ્રસ્ટ સંચાલિત ગીતા હાઈસ્કૂલ પણ ચલાવવામાં આવે છે, જેમાં આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે બળિયાદેવ ભક્તની ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખે છે. ભક્તો બળિયાદેવના પાવન દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે. ભક્તિ સંદેશ ન્યૂઝ.